વાત સુરેન્દ્રનગરની, જ્યાં સુરેન્દ્રનગરમાં ગાંજા સાથે પિતા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। એસઓજીએ રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। લક્ષ્મીપરા શેરી નંબર 3માં આવેલ મકાનમાંથી એસઓજીએ આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। 542 ગ્રામ ગાંજો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ હાલ જપ્ત કર્યો છે। બોટાદથી સૂકો ગાંજો લાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। આ મામલે પણ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। આગળ વાત કરીએ, ભરૂચના વાલિયામાં 4 વાહનો વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે। ડહેલી નજીક આ 4 વાહનો વચ્ચે ટક્કર થઈ। ટેમ્પોના અકસ્માતને જોવા માટે ઉભેલી કાર અને બાઇક ચાલકને એક ટ્રકે ટક્કર મારી છે। આ અકસ્માતમાં 4 વાહનોમાં સવાર લોકોનો જો કે આ બાદ બચાવ થયો છે। વાલિયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ અંગે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, 4 વાહનોનો અકસ્માત, વધુ શું વિગતો? વાલિયા ગામ જે વાલિયા ચોકડી છે ત્યાં ડેહલી ગામ જવાનો જે માર્ગ છે ત્યાં આઈસરનો એક્સિડન્ટ થયું હતું। એ જોવા માટે જે લોકો ઉભા હતા ત્યાં બીજા 2 વાહનોનો અકસ્માત થયું, જેમાં નાની મોટી ઈજા લોકોને સર્જાઈ છે અને હાલમાં જે વાલિયા પોલીસે વધુ તપાસ આરંભી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કુલ 4 વાહનો વચ્ચે અકસ્માતની ઘટના, સદનસીબે કોઈને અકસ્માતમાં જાનહાનિ કે પછી ઈજા નથી પહોંચી, સારી વાત કહી શકાય। પોલીસે હાલ તો આ સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે।